હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. આજે આપણે આ વિડીયોમાં જોઈશું જમીનની વહેંચણી. આગળના વિડીયોઝ તમે જોયા હશે, એમાં આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. અલગ અલગ ક્ષેત્રફળ, વર્ગખંડના ક્ષેત્રફળની વાત હોય કે પોસ્ટકાર્ડની વાત હોય, બધામાં માહિતી મેળવી ચૂક્યા. હવે એના માટે તમારા પાઠ્યપુસ્તક જોડે રાખવાનું છે. પાઠ્યપુસ્તકમાંથી વાંચીશ, તમે ધ્યાન આપજો કે જમીનની વહેંચણી. નસરીના એક ખેડૂત છે. તે તેની જમીન 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે. તે જમીન એવી રીતે વહેંચવા માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે. તેની જમીન નીચે મુજબ દેખાય છે. હવે એની જમીન તમને ખબર થઈ ગઈ તો તમે જુઓ, દેખાય છે એની જમીન? તો હા, બરાબર. તમે પાઠ્યપુસ્તકમાં જોશો એટલે તમને ખબર પડશે કે એમાં જમીન દેખાય છે. હવે આ એક બોક્સ છે, ચોરસ બોક્સ, રાઈટ. એમાં 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10 10 1 2 3 4 5 6 7 8 9. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઊભા કેટલા ખાના છે? તો આમ ઊભી લાઈન જોઈએ આપણે 10 અને આડા જોઈએ તો 9 ખાના છે, રાઈટ. હવે આપણે ગણતરી કરીશું કે કેવી રીતે. હું તમને દોરીને સમજાવીશ કે કોના ભાગમાં કેટલી જમીન આવશે. જમીનના 3 સરખા ભાગ નીચે મુજબ આપણે કરવાના રહેશે. તો સ્ટાર્ટ કરીશું આપણે સરખા ભાગ કરવા. હું દોરીને સમજાવીશ, તમે પણ ધ્યાનથી દોરો જો, બરાબર. નાની કરું, તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો. બરાબર, 9 થયા. 1 2 3 4 5 6 7 8 ને 9. આમ 9 ભાગ થાય. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10, રાઈટ. હવે આમાં આપણે ઝાડ કયા કયા ખાનામાં છે તો અહીંયા ઝાડ દેખાય છે. પછી અહીંયા ઝાડ છે અને ત્યારબાદ અહીંયા ઝાડ છે. રાઈટ. વિદ્યાર્થી મિત્રો,
આપણે દરેક બાળકના ભાગમાં આવતા ચોરસ કેટલા? હવે પહેલાં આપણે જોઈશું કે જમીનના 3 સરખા ભાગ નીચે મુજબ કરી શકાય. કેટલા કરવાના છે? તો ચાલો જોઈએ આપણે. એવી રીતે પાડવાના કે દરેકના ભાગમાં શું થાય? ઝાડ આવે. આ એક ભાગ થશે, બરાબર. હવે આ ભાગ છે જે ઝાડવાળો, ત્યાંથી શરૂઆત કરીશું આપણે. આટલો ભાગ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160
પેલી 24, 25, 26, 27, 28, 29, 30. એમાં હું આવી રીતે લાઈન કરીશ આખો ભાગ બરાબર. એ એક બાળકનો થશે. આમાં હું આડી લાઈન કરીશ. તમે જોઈ શકો. જો બે અને ઉપરવાળો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું રાઉન્ડ કરી દઈશ એટલે તમને ખબર પડે કે આ લંબ પડે છે. રાઈટ. બરાબર. હવે નામ આપીશું આપણે. આ ભાગ આપણે ચૂંકી માટે, પછી ટપકાવાળો ભાગ છે ઝુમરી. ત્રણેયમાં એક વૃક્ષ આવે છે. અને આ જે ભાગ છે તે ઇમરાન. હવે 3 ભાગ થયા, 3 સરખા ભાગ બન્યા. અને તમે જુઓ કે ત્રણેયના ભાગમાં એક વૃક્ષ પણ આવે છે. એવી રીતે જમીનની વહેંચણી કરી. બરાબર. હવે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. તો તમને કેવી રીતે ખબર પડે કે તમારે કેટલા ભાગ વહેંચવા છે? તો તમે પહેલાં તમારે જ્યારે કોઈ જગ્યા આપી હોય કે ખાના આપ્યા હોય તો તમારે પહેલાં ખાનાની ગણતરી કરવાની કે કેટલા ટોટલ ખાના છે, કેટલા ભાગ પાડવાના છે, અને એ પ્રમાણે ભાગી અને પછી એ પ્રમાણે ખાનાની ગણતરી કરીને આવી રીતે ભાગ પાડવાના રહેશે. આગળ જોઈએ પ્રશ્નનો જવાબ. પ્રશ્ન 1 છે કે બરાબર આ ચિત્રમાંના
દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે. હવે જે આખું એક ખાનું છે ને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? ખાલી જગ્યા ચોરસ મીટર. હવે દરેક બાળકના ભાગે તો મેં તમને કીધું કે એક ખાના બરાબર કેટલું માપ લીધું છે અહીંયા? 1 ચોરસ મીટર. 1 ચોરસ દરેક ચોરસના બરાબર 1 ચોરસ બરાબર 1 ચોરસ મીટર. તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? દરેક બાળકના ભાગે ચોરસ મીટર જમીન આવશે. બીજો પ્રશ્ન જોઈશું કેવી રીતે, તો એ હું તમને સમજાવું પહેલાં ગણતરી કરીને. આપણે જાણીએ છીએ કે કુલ ચોરસની સંખ્યા બરાબર 10 × 9 = 90 બરાબર. 10 ઊભા ખાના આડા ખાના 9 છે એટલે 10 × 9 90 થશે. હવે 90 / 3 કરો. 3 બાળકોના ભાગે વહેંચીશું. દરેક બાળકના ભાગમાં આપણે ચોરસ × 90 30 આવે. ભાગાકાર કરો એટલે 30 ચોરસ મીટર. બીજો પ્રશ્ન જોઈશું. ચૂંકી, ઝુમરી અને ઇમરાનને વાળ બનાવવા માટે વાયરની જરૂર પડે છે. કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડે? બરાબર. તો અહીંયા કીધું છે ચૂંકી, ઝુમરી અને ઇમરાનને વાળ બનાવવા માટે વાયરની જરૂર પડે. તો આપણે લખીશું ચૂંકી, ઝુમરીને વાળ બનાવવા વધુ વાયરની જરૂર પડે. કેવી રીતે? ચાલો જોઈએ. ચૂંકીની જમીનની પરિમિતિ આગળ આપણે લખીશું. ચૂંકીની જમીનની પરિમિતિ બરાબર કેટલી છે? તો 9 + 2 + 3 આપણે ગણતરી કરવાની છે. 2 + 3 + 2 = 6 × 4. 9 + 2 + 3 2 9 + 2 + 3 + 2 + 6 + 4 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? તો સરવાળો કરીએ તો 26 મીટર. આ વાત થઈ ચૂંકીની જમીનની પરિમિતિ. હવે આગળ જોઈશું ઝુમરીની જમીનની પરિમિતિ. બરાબર 3 8 5 સરવાળો કરવાનો છે. 3 8 + 5 + 3 + 2 + 5 રાઈટ. હવે આનો સરવાળો કરીએ તો 8 + 3 કેટલા થશે? 9 + 10 11 11 માં 5 ઉમેરો 16 16 માં 3 ઉમેરો 17 18 19 19 માં 2 ઉમેરો 20 ને 21 21 માં 5 ઉમેરો કેટલા થશે? 26 મીટર.
ના આવડે તો તમે ગણતરી સાઈડમાં કરી શકો છો સરવાળો. હવે ઇમરાનની પરિમિતિ બરાબર 6 3 2 6 વત્તા 3 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 6 6 વત્તા 3 વત્તા 2 3 વત્તા 4 વત્તા 6. હવે આપણે સરવાળો કરીએ મિત્રો 6 વત્તા 3 ઉમેરો એટલે કેટલા થાય 9 9માં 2 ઉમેરો 10 ને 11 11માં 3 ઉમેરો તો 12 13 14 14માં 4 ઉમેરો 15 16 17 18 18માં 6 ઉમેરો 19 20 20 ને 4 24 મીટર થાય બરાબર. યાદ રાખજો 24 મીટર. તો ચુમકીને 26 મીટર, ઝુમરીને 26 મીટર અને ઇમરાનને 24 મીટર વાયરની જરૂર પડે. એટલે ચુમકી અને ઝુમરીને વાળ બનાવવા માટે ઇમરાન કરતા વધારે વાયરની જરૂર પડે. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તમારે પરિમિતિની ગણતરી કરવાની છે બાજુના પરથી બરાબર. ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? હવે ત્રણેય જણને ભેગા મળીને વાત છે. તો વિદ્યાર્થી મિત્રો વાયરની કુલ લંબાઈ બરાબર આપણે ગણતરી કરીશું. બરાબર 26 મીટર વત્તા 26 મીટર વત્તા 24 મીટર. તો 26 વત્તા 26 વત્તા 24 સરવાળો કરીશું. 6 વત્તા 6 કેટલા થાય 12 12માં 4 ઉમેરો કેટલા થશે 16 વધી પડી 1 2 વત્તા 2 વત્તા 2 અથવા તો 2 વત્તા 2 વત્તા 2 કરીએ એટલે કેટલા થાય 4 2 વત્તા 2 4 4 માં 2 ઉમેરો 6 અને 7 કેટલા થશે જવાબ 76 મીટર રફ. ત્રણેય વાયર ભેગા મળી કુલ કેટલા વાયરની જરૂર પડે? તો ત્રણેય જગ્યા ભેગા મળી 76 મીટર વાયરની જરૂર પડી. બરાબર. તો તમે આવી રીતે કોઈ પણ ચિત્ર આપ્યું હોય એના પરથી તમે જમીન કોઈ ચોરસ આવી રીતે આપ્યા હોય ખાના એમાંથી તમને ભાગ પાડવાના કહે તો તમે આ રીતે ભાગ પાડી શકો છો. એની પરિમિતિ પણ તમે શું કરો શોધી શકો છો. બરાબર.
હવે તમને બીજી માહિતી આપું કે એમાં લખ્યું છે ઉપરના ભાગે કે પશ્ચિમ બંગાળમાં 1 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં લગભગ 900 લોકો રહે છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલા પણ લાગે છે. ત્યાં 1 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં 15 કરતાં પણ ઓછા લોકો રહે છે. એટલે વિચારી શકો કે ઘણી જગ્યાએ એવા શહેરો હોય, એવા રાજ્યો હોય કે ત્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય, તો 1 ચોરસ કિલોમીટરના ભાગમાં જેટલા વ્યક્તિ રહેતા હોય એ બીજા રાજ્યમાં કેવું હોય કે એમાં ઓછા પણ હોય. જેમ કે અહીંયા વાત છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં સંખ્યા વધારે છે વસ્તીની, જ્યારે અરુણાચલ પ્રદેશમાં વસ્તીની સંખ્યા કેવી છે? ખૂબ ઓછી, એટલે ત્યાં ઘણા ઓછા લોકો રહે છે. તમારા પાઠ્યપુસ્તકમાં છે એટલે મેં તમને માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમે આ વિડીયોમાં જોયું જમીનની વહેંચણી. બરાબર, આવી રીતે જમીનના ઘણા બધા જે આપણી આજુબાજુ જમીન હોય એમાં ઘર બનાવવાનું હોય કે કોઈ બિલ્ડિંગ ઊભું કરવાનું હોય, તો આવી રીતે શું કરવામાં આવે છે? નકશો બનાવવામાં આવે, તૈયાર કરવામાં આવે માપ, અને પછી એના પરથી કેટલામાં શું બનશે, કઈ જગ્યામાં કેટલી જગ્યા વપરાશે એની માહિતી મેળવી અને પછી કોઈ ઇમારત કે બાંધકામ હોય એ કરવામાં આવતું હોય છે. તો વિડીયો જોજો, તમે પાઠ્યપુસ્તકમાંથી પણ જોજો અને ગણતરી નોટબુકમાં કરજો. થેન્ક યુ.